અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ચંદની પડવાએ કરોડો રૂપિયાની ઘારી સુરતીઓ આરોગી જતા હોય છે, ત્યારે ચંદની પડવા સમયે કોઈ ભેળસેળયુક્ત મટીરીયલ તો ઉપયોગમાં લેવાતો નથી ને, તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા હતા। સુરતનો ફૂડ વિભાગ ચાંદની પડવા પહેલા એક્શનમાં આવી ગયો છે। ચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભૂસું વધારે ખાવાનું પસંદ કરે છે। ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં, તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયો છે। કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે, જેને લઈ ફૂડ વિભાગની 11 ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી અને દુકાનો પરથી માવા તેમજ ઘારીના સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ સેમ્પલોની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે અને જે દુકાનના માવામાં ભેળસેળ જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે। ચંદી પડવાના તહેવારોના સુરતીઓ ખાસ કરીને ઘારીનો મોટા પાયે ઉપયોગ કરે છે અને ઘારીનું વેચાણ પણ ખૂબ મોટા પાયે પ્રમાણમાં હોય છે। તેથી ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ દિવસ સુરત શહેરમાં ઘારીનું ઉત્પાદન અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની ચકાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે। તે પ્રકારે ભેળસેળ કરવામાં આવતી છે ઘારીમાં મોટે ભાગે માવો અને ઘી આ બંને વસ્તુઓ વપરાય છે। આ બંને વસ્તુઓમાં ભેળસેળ થવાની શક્યતાઓ સૌથી વધારે છે। કેટલી ટીમો કામે લાગી છે? અત્યારે 11 ટીમો કામે લાગેલી છે। નમૂના લીધા બાદ કોઈ ખામી સર્જાશે તે પ્રકારની કાર્યવાહી? નમૂના લીધા બાદ કોઈની પણ ખામી સર્જાશે તો તેની એક્ઝિક્યુટિંગ ઓફિસરમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે।